અને 8 જૂનથી 15 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ ખરું ચોમાસું નિર્નિયંત્રિત ચોમાસું ગુજરાતના ભાગોમાં 23મી જૂનથી 28 જૂન વચ્ચે આવવાની શક્યતા રહે છે. જો વાવાઝોડું આવે છે તો ચોમાસાને કોઈ અસર થશે? કદાચ વરસાદ થોડો ખેંચાઈ શકે જી, સૌરાષ્ટ્રના ભાગોમાં બાદ કરતા. જો 2.5 ઇંચ કે 3 ઇંચ વરસાદ થાય તો વાવણી કરી શકાય. દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ અને સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ કંઈક સારું રહેવાની શક્યતા રહે છે. અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ જે છે એ વધતો ઓછો રહેવાની શક્યતા રહે છે. એ પ્રથમ જો મોઘા ભાવનું બિયારણ લાવી અને ઘણી જમીનમાં વાવી દેવામાં આવે અને વરસાદ ન થાય. આમ જોઈએ તો ચોમાસાની શરૂઆતને હવે ગણતરીના દિવસો બાકી છે. ચોમાસાનો પ્રવેશ છે તે ખાસ કરીને કેરળમાં થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્યમાં ચોમાસું કેવું રહેશે તે ખેડૂતોના મનમાં સૌથી મોટો પ્રશ્ન છે. ચોમાસાને આડે હવે 1 મહિના જેટલો સમય બાકી છે અને વાવણીના શ્રી ગણેશ ક્યારે થશે તે પણ ખેડૂતોના મનમાં સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે જેને દાયકાઓનો અનુભવ છે તે આપણી સાથે અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. દાદા, આમ તો આપે અનેક તડકા છાયા જીવનના પણ જોયા છે, ખાસ કરીને વાતાવરણના પણ તડકા છાયા જોયા છે. 2026માં અત્યારે ઉભા છીએ, ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે. દાદા, આપ ચોમાસાને પ્રવેશને કઈ રીતે જોઈ રહ્યા છો? હવે ચોમાસાના પ્રવેશ અંગે જોઈએ જી તો તારીખ 17 થી 20માં આંદામાન નિકોબાર ટાપુ પર વરસાદ થવાની શક્યતા રહે છે. અને તારીખ 23મી મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ ચોમાસું 25 તારીખની આસપાસ દક્ષિણના કેરળ કાંઠે આવવાની શક્યતા રહે. જો કે ત્યાંની પુષ્ટિ તો હવામાન ખાતું કરશે. પરંતુ ચોમાસામાં રોહિણી નક્ષત્રમાં ઉતરતા વરસાદ થાય તો ચોમાસું નિરંતર સારું આવશે. પરંતુ 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને 8 જૂનથી 15 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. અને 20 મેથી અરબી સમુદ્ર અને બંગાળ સાગરમાં બંને સક્રિયતા વચ્ચે. એટલે જો અરબી સમુદ્રમાં ચક્રવાત બને તો વરસાદ વહેલો આવે ચોમાસાને પૂરવી પણ શકે છે. આમ છતાં ચોમાસું ખરું ચોમાસું નિર્નિયંત્રિત ચોમાસું ગુજરાતના ભાગોમાં 23મી જૂનથી 28 જૂન વચ્ચે આવવાની શક્યતા રહેશે. અને આ વખતે જળચર પ્રાણીઓ પણ ચડી આવશે. તે પહેલા વૃક્ષિક નક્ષત્રમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જે તારીખ 8 થી 15 હોઈ શકે. જી દાદા, આમ જોઈએ તો વાવાઝોડાની જે અત્યારે ચર્ચાઓ થઈ રહી છે તો તેમાં કેટલું સત્ય અને કેટલું તથ્ય છે, ને જો વાવાઝોડું આવે છે તો ચોમાસાને કોઈ અસર થશે? વાવાઝોડા અંગે હજુ કઈ પુષ્ટિ કરી શકાય નહીં. છતાં 20 મેથી અરબી સમુદ્ર અને બંગાળ સાગર બંને સક્રિય થશે અને 25મી મે સુધી અરબી સમુદ્રના છેક દેશના દક્ષિણ છેડેથી નીચેના ભાગમાં અને લગભગ ધીરે ધીરે ઉપર આવતા કર્ણાટક સુધીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 10 ભાગમાં 200 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે 25મી મે સુધીમાં. અને 25 મે થી અથવા તો મેના અંતમાંથી 15 જૂન વચ્ચે અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન કે સાયક્લોન થઈ શકવાની શક્યતા રહે. જી દાદા, શું કહેશું કે જે ચોમાસું છે તો ખેડૂતોને વાવણી આ વખતે ક્યારે થશે? જૂન મહિનામાં ખેડૂતોને વાવણી થઈ જશે કે પછી અમુક ખેડૂતો છે તેમને જુલાઈમાં પણ વાવણી થઈ શકે છે? ખાસ કરીને મોટા ભાગના ભાગોમાં શરૂઆતના વરસાદમાં જો 2.5 ઇંચ કે 3 ઇંચ વરસાદ થાય તો વાવણી કરી શકાય. પરંતુ એક વખત વાવણી કર્યા પછી ઘણી વખત વચમાં ગેપ પડતો હોય છે. બિલકુલ. એટલે વાવણી આગલા નક્ષત્રમાં 22 જૂન કે 23 જૂનથી 28 જૂન વચ્ચે ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે. પરંતુ જુલાઈ માસમાં વરસાદ જોવા અંગે જોઈએ તો 7મી જુલાઈએ વરસાદ થશે. તો લગભગ 20મી જુલાઈએ વરસાદ થાય, કારણ કે પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થાય તો પુષ્યમાં થાય એવું કહેવાય છે. પુનર્વસુ નક્ષત્રમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ગુજરાતમાં જુલાઈ માસમાં કદાચ વરસાદ થોડો ખેંચાઈ શકે સૌરાષ્ટ્રના ભાગોમાં બાદ કરતા. 20મી જુલાઈ બાદ ઉત્તર ભારતના ભાગોમાં, પૂર્વ ભારતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ઓગસ્ટ માસમાં કંઈક અંશે સારો વરસાદ થવાની શક્યતા રહે છે. અને વરસાદ છેક ઓક્ટોબર સુધી પિરિયોડિકલી પડતો રહે છે એવું
એવું મારું કંઈક ગણિત બેસે છે. જી દાદા, આમ જોઈએ તો ગુજરાતના કયા વિસ્તારો માટે 2026નું ચોમાસું છે તે સારું દેખાઈ રહ્યું છે? ખાસ કરીને કોસ્ટલ એરિયા, મુંબઈ ઉપરનો એરિયા, દક્ષિણ ગુજરાતનો ભાગ, દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ અને સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ કંઈક સારું રહેવાની શક્યતા રહે છે. અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ જે છે એ વધતો ઓછો રહેવાની શક્યતા રહે છે. પરંતુ આમ છતાં 23 જૂનથી 28 જૂન વચ્ચે ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ સારો થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ સારો થવાની શક્યતા રહે છે. પણ આ અરસામાં જળચર પ્રાણીઓ ઘરમાંથી બહાર આવતા જણાશે. દાદા, અત્યારે મે મહિનો ચાલી રહ્યો છે ને ખાસ કરીને મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે વરસાદો પણ થતા હોય છે, તો આ મહિનામાં ક્યારે વરસાદ આવી શકે છે? હવે લગભગ 270 ડિગ્રી ઉપરના પવનો ફૂંકાવાની શક્યતા રહે છે. એટલે આજથી જ કેટલાક ભાગમાં દક્ષિણ પશ્ચિમના પવનો શરૂ થઈ ગયા છે. દક્ષિણ પશ્ચિમના પવનો શરૂ થશે એટલે અરબ સાગરનો સડસડાટ ભેજ આવશે અને આ ભેજના કારણે અને બંગાળ ઉપસાગરમાં સક્રિયતા અને કંઈક બંગાળ ઉપસાગરના ભેજના કારણે અને ઉપરાંત પશ્ચિમ વિક્ષોભ તો હવે ઉપલા લેવલમાં આવશે. સાયક્લોનિક સર્ક્યુલેશન કોઈ બને તો પ્રી મોન્સૂન એક્ટિવિટી દરિયા કિનારાના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં 19-20 મે આસપાસ થઈ જવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 19-20 મે આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થવાની શક્યતા રહે. ક્યારેક તો 18મી તારીખથી પણ કંઈક શરૂઆત થઈ શકે. તારીખ 23 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ગાજર પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે. જી દાદા, આમ જોઈએ તો ઘણી વખત છે તે વરસાદ આવતો હોય છે ને પછી ખેંચાઈ પણ જતો હોય છે, વચ્ચે વરસાદની જે કહી શકાય ગેપ આવતો હોય છે, તો આ વખતે એવો ગેપ આવશે કે વરસાદ છે તે ચોમાસા દરમિયાન સળંગ આવતો રહેશે? વરસાદમાં ગેપ આવવાની શક્યતા રહે છે, કારણ કે એક વખત સ્મેલ આવે પછી વચમાં વરસાદ ખેંચાતો હોય છે. અને લગભગ પહેલા 15 જૂન આસપાસ વરસાદ થાય તો પાકમાં જીવાત પડવાની શક્યતા રહેતી હોય છે. એટલે બીજા વરસાદ વખતે ગુજરાત હેરી કેટરપિલર કાતરા નામની જીવાત પડતી હોય તો કહેવાય છે કે 27 દિવસ સુધી વરસાદ થતો નથી. આ વખતે ગુજરાત હેરી કેટરપિલર પડવાની શક્યતા છે. અને એક માસમાં બંગાળ ઉપસાગરમાં બે હવાના હળવા દબાણ બને પીળોડી કરી તો સારું રહે. બંગાળનો ઉપસાગર જ આપણા માટે આશીર્વાદરૂપ છે, એટલે વચ્ચે કંઈક વરસાદ ખેંચાઈ શકે. જી દાદા, લાનીનો જે સક્રિય થવાની વાત છે, તો લાનીનોની અસર ચોમાસા પર થઈ શકે છે? અત્યારે લાનીનો બનવાની શક્યતા નથી. અત્યારે અલનીનો બનવાની શક્યતા છે. ઓકે. 3.4 વિસ્તારમાં સામાન્ય રીતે જોવા જઈએ તો દક્ષિણ અમેરિકામાં પેરુ ખાતે જળવાયુ ગરમ થવાની શક્યતા છે, જેની અસર ભારત ઉપર સારી પડવાની શક્યતા ના ગણી શકાય. પરંતુ આમ છતાં હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહેશે અને ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ સાનુકૂળ રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત એમજીઓ જે છે એ સક્રિય થવાની શક્યતા રહેશે. તો એ એમજીઓ લગભગ ભારત ઉપર આવે તો ત્યાં વરસાદ સારો થવાની શક્યતા રહેશે. એટલે જે વરસાદ જે છે એ લાનીનો બને તો એની અસર નકારાત્મક નિષ્ણાતો ગણાવી રહ્યા છે. પરંતુ આમ છતાં વરસાદ તો ગુજરાતમાં થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં સારો તો કેટલાક ભાગમાં ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહે છે. પણ એકંદરે ગુજરાતનું ચોમાસું સારું રહેવાની શક્યતા ગણી શકાય. જી દાદા, આમ જોઈએ તો આપણે ખેતીને છે તે આકાશી રોજી કહેતા હોઈએ છીએ, કારણ કે જે ખેડૂતોનો તમામ આધાર હોય છે તે ચોમાસા પર હોય છે. ચોમાસામાં જે વરસાદ પડે તેના આધારે ખેડૂત બીજી સિઝન અને ત્રીજી સિઝન પણ લઈ શકતા હોય છે. તો આ વખતે શું એવો વરસાદ પડશે કે ખેડૂત બીજી અને ત્રીજી સિઝન લઈ શકે, અથવા કુવા બોર ભરાઈ જાય, ડેમો છલકાઈ જાય એવો વરસાદ પડશે? શરૂઆતમાં વરસાદ સારો થવાની શક્યતા રહે છે. જૂન જુલાઈમાં. જી ઓગસ્ટમાં વરસાદ કંઈક ઘટી શકે. એટલે શરૂઆતમાં વરસાદ કંઈક સારો થાય તો કુવાના પાણીના તળ ઊંચા આવવાની શક્યતા રહી શકે. જી એટલે જોવા જઈએ તો 21 જૂન બાદ એટલે 23 જૂન બાદ કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહે છે. તે પૂર્વે કંઈક હળવો મધ્યમ વરસાદ થવાની શક્યતા રહે છે. અને જુલાઈ મહિનાના સૌરાષ્ટ્રમાં 7મી જુલાઈ બાદ વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ 20મી જુલાઈ બાદ
ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ ખેંચાવાની શક્યતા ગણી શકાય. અને ત્યારબાદ તો ઓગસ્ટ માસમાં કંઈક વરસાદનું પ્રમાણ થોડું ધીરે ધીરે ઘટતું હોય છે. એટલે શરૂઆતમાં વરસાદથી જો વરસાદ સારો થાય શરૂઆતમાં 23 જૂનથી ભારે વરસાદ, તો કુવાના તળ ઊંચા આવી શકે અને ડેમો પણ ભરાઈ શકે. જી દાદા, આપણે જોઈએ ગયા વર્ષે જે પાછોતરા વરસાદ પડ્યા હતા, તો આ વર્ષે શું પાછોતરા વરસાદ પડવાની શક્યતાઓ છે? આ વખતે પાછોતરા વરસાદ પિરિયોડિકલી પડવાની શક્યતા રહે છે. ખાસ કરીને સપ્ટેમ્બર અને વરસાદ ઓક્ટોબર સુધી ચાલવાની શક્યતા રહે છે. પણ અલ નીનોની ધારતી છે એટલે હવે ખ્યાલ આવી શકે કે વરસાદ કંઈક ઓછો પડી શકે કેવું. પણ આમ છતાં પાછોતરા વરસાદની શક્યતા આ વખતે પણ ગણી શકાય. જી દાદા, અંતિમ પ્રશ્ન છે, ખેડૂતોએ શું ધ્યાન રાખવું જોઈએ? વાવણી કરવામાં શું ધ્યાન રાખવું જોઈએ? શું વરસાદ પડે સીધી વાવણી કરી દેવી જોઈએ કે થોડું આગળ પણ થોડું વિચારવું જોઈએ? શું ધ્યાન રાખવું જોઈએ ખેડૂતોએ? સૌરાષ્ટ્રમાં મોટા ભાગે પ્રથમ બિયારણ વાવી દેવાતું હોય છે એવું મારું માનવું છે. અને પ્રથમ જો મોંઘા ભાવનું બિયારણ લાવી અને ઘણી જમીનમાં વાવી દેવામાં આવે અને વરસાદ ન થાય તો આ બિયારણ બટાઈ જતું હોય છે અને ખેડૂતો દેવા તળે ડૂબતા જતા હોય છે. એટલે ખાસ કરીને મારું માનવું છે કે જમીનમાં ભેજ હોય ત્યારે જ વાવણી કરવી સારી રહે અને કુવાની સગવડ હોય તો વધારે સારું. તો દાદા, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ, અને તેમણે જે રીતે વાત કરી છે, આવનારા ચોમાસાને લઈને આપણી સાથે વાત કરી છે, ખાસ કરીને વાવણીને લઈને વાત કરી છે, અને વાવાઝોડાની જે શક્યતાઓ છે તેના પર પણ દાદાએ તેની શક્યતાઓ શું છે તેમાં પણ પ્રકાશ પાડ્યો છે. અને આમ જોઈએ તો દાદાનો દાયકાઓનો અનુભવ છે અને વર્ષોથી તે જે આગાહી કરતા રહે છે, ખેડૂતો પણ છે એટલા માટે દાદાને સાંભળતા હોય છે, કારણ કે તેમનો અનુભવ છે તે આગાહી છે, અનુભવ આધારિત જે તેમની આગાહી છે એટલે ખેડૂતો છે તે પ્રમાણે પોતાનું ખેતી છે તેમાં ધ્યાન રાખી શકતા હોય છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.